હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મોતીચૂરના લાડુ બનાવીશું. તેની માટે આપણે 1 કપ ચાળીને ચણાનો લોટ લઈ લીધો છે. તેની અંદર આપણે ચપટી ખાવાનો સોડા એડ કરીશું. 1 પિંચ સોલ્ટ એડ કરીશું. તેની અંદર આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું. થોડું કરીને પાણી એડ કરીને તેનું બેટર રેડી કરીશું. બેટર રેડી થઈ ગયું છે. એક પેનમાં આપણે ઓઇલ ગરમ કરવા મૂકીશું. આવી રીતે હવે તેને આપણે ફ્રાય કરીશું. ફ્રાય થઈ ગયા છે. ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. મિક્સરમાં ક્રશ કરીશું. તેને આપણે આવું ક્રશ કરી દઈશું. તેની અંદર આપણે બદામ એડ કરીશું. હવે આપણે ચાસણી બનાવીશું. આપણે 1 કપ ખાંડ લીધી છે. તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. તેની અંદર આપણે 1/2 કપ પાણી એડ કરીશું. આપણે થોડું કેસર એડ કરીશું. આપણે 1 તારની ચાસણી રેડી છે. તેની અંદર આપણે મિશ્રણ એડ કરી દઈશું. તેને મિક્સ કરીશું. તેની અંદર આપણે થોડું ઘી એડ કરીશું. તેને હવે આપણે મિક્સ કરીશું અને આપણે 40 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. આવી રીતે આપણે લાડુ વાળી દઈશું. આપણા મોતીચૂરના લાડુ રેડી છે.